હવે અન્ય અહેવાલો પર નજર કરીશું. ભૂતિયા ડિમોલેશનની વાત કરવી છે. હાલ ખૂબ ચર્ચામાં આવેલો છે આ મુદ્દો, જેમાં બિલ્ડરોના ઇશારે 100 પરિવારોને એક ઝાટકે ન કોઈ જાણે કે ન કોઈ નોટિસ વગર બેઘર કરી દેવામાં આવ્યા. મુદ્દે છેલ્લા 12 દિવસથી ગરમાયેલો છે આ મુદ્દો, અને તેવામાં અંતે મહાનગરપાલિકાના કમિશનર મીડિયા સામે આવ્યા, પરંતુ વાર્તા રે વાર્તા કરીને ગયા. કહ્યું, ડિમોલેશન અંગે મને કંઈ જ ખબર નથી, તપાસ ચાલી રહી છે. ત્યારે કોણ બચાવવા માંગે છે બિલ્ડરોને? કેમ કમિશન માંગનારનું નામ સામે નથી આવતું? કેમ છટકારીઓ શોધીને મીડિયાને બદનામ કરવાનો પ્રયાસ થયો છે? અને આવો જણાવીએ શું છે સમગ્ર મામલો આ રિપોર્ટમાં. આ ડિમોલિશન કોને કર્યું? ખાલી એક જ શબ્દમાં ડિમોલિશન કોને કર્યું? મને નથી ખબર. ભાઈ, આ છે સુરતમાં 100 પરિવારોને રસ્તા પર લાવ્યા પછીનું સુરતના મ્યુનિસિપલ કમિશનરનું નિવેદન. જેઓ ભૂતિયા ડિમોલેશનથી 12 દિવસે પણ અજાણ છે અને કોના આદેશ પર ડિમોલેશન થયું તે જાણતા નથી, અથવા તો જાણતા હોવા છતાં પણ અજાણ હોવાના ઢોંગ કરી રહ્યા છે. કારણ કે 100 પરિવારને રસ્તે રઝળતા કરી મૂક્યા અને આ ભાઈ કહે છે, મને નથી ખબર. લાગે છે સુરતમાં કમિશનરના કહેવા પર નહીં, બીજા કોઈના કહેવા પર કામ થઈ રહ્યા છે. જરા સાંભળો મીડિયા સાથે વાત કરતા શું કહ્યું. બરાબર નથી. આ ડિમોલિશન કોને કર્યું? ખાલી એક જ શબ્દમાં ડિમોલિશન કોને કર્યું? મને નથી ખબર. સર, ડિમોલિશન થયું છે કે નહીં? ડિમોલિશન થયું છે કે નહીં? આપણે વિડીયોમાં જોયું છે, ઘણા બધા મકાનોનું જે છે એ તોડફોડ કરવામાં આવ્યું છે. તો એ કઈ સંજોગોમાં બની છે એના માટે તપાસ સમિતિ રચવામાં આવી છે. એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે તપાસ સમિતિની રિપોર્ટ આવે ત્યાં સુધી થોડું શાંતિ રાખો. તપાસ ચાલી રહી છે. અરે સાહેબ, તપાસ સમિતિની રચના કરવાની શું જરૂર પડી? શું સુરતમાં કમિશનરથી ઉપર કોઈ આદેશો આપનાર છે? કમિશનરનો વધુ એક જવાબ સાંભળો. ડિમોલિશન એસએનસીએ કર્યું છે કે ત્રાહિત વ્યક્તિએ કર્યું છે? એ તપાસનો વિષય છે, આપ સૌ જાણો છો. એસએનસીએ નથી કર્યું? એ તપાસનો વિષય છે. એના માટે તો સમિતિ બેઠાયેલું છે. તપાસ કરીએ તો સાચું માહિતી. ડિમોલેશન કોણે કર્યું તે કમિશનરને નથી ખબર. લાગે છે સાહેબ પર કોઈનું દબાણ લાગે છે. બાકી આટલું મોટું ડિમોલેશન થાય અને 12 દિવસે પણ કમિશનરને ખબર ન પડે કે કોણે આદેશ આપ્યા હતા અને તેના અધિકારી સ્થળ પર શું કરી રહ્યા હતા, તો તેનાથી શર્મજનક બીજી શું વાત હોઈ શકે? એટલું જ નહીં, જે સેન્ટ્રલ ઝોન ચીફ આશિષ નાયક મીડિયા પર દબાણના આક્ષેપ કરી રહ્યા હતા, ડિમોલેશન મનપાએ કર્યાનું સ્વીકારી રહ્યા હતા, તેની સાથે મીડિયાને વાત જ ન કરવા દેવાઈ અને પોલીસ અને માર્શલોએ મીડિયા સાથે ગેરવર્તન કર્યું. અહીં દાળમાં કંઈક તો કાળું નહીં, આખી દાળ કાળી લાગે છે. હવે જોવાનું એ રહેશે કે તપાસના ઢોંગ પછી બિલ્ડર, પોલીસ અને અધિકારીઓને બચાવવા શું ખેલ ખેલવામાં આવે છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.